ખેડૂતોના ખેતરોમાં જે ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ પોલ નાખવાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો હતો તે મામલે ગઈકાલે કૃષિ મંત્રીએ જાહેરાત કરી અને ખેડૂતોને તેમના જમીન કરતાં બમણા ભાવ વધારો આપવામાં આવશે તેવી જાહેરાત બાદ હવે કરશન બાપુએ શું હુંકાર ભર્યો ખેડૂતોના સમર્થનમાં અને સરકારને સવાલ કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂતોનો પ્રશ્ન ગુજરાતમાં દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે તેમની જો ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખી રહી છે અને જો યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવી રહ્યો તો તેમની જમીનની કિંમત ઘટશે, સાથે તેઓ બાગાયતી પાકની ખેતી નહીં કરી શકે અને તેમને મોટું નુકસાન થશે। ત્યારે સરકારે ગઈકાલે એક જાહેરાત કરી કે ખેડૂતોને તેમના જમીન ભાવ કરતાં બમણા ભાવ વધારો ચૂકવવામાં આવશે। એક હપ્તાની અંદર આ તમામ ચૂકવણીઓ થઈ જશે। બીજી તરફ આ મામલાને લઈને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેલી પણ કાઢવામાં આવી છે। આ બાબતે કોંગ્રેસના નેતા કરશન બાપુએ શું પ્રહાર સરકાર પર કરવાની શરૂઆત કરી તે સાંભળો। ખેડૂતોને લઈને ગઈકાલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી ને બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે। તો આપણી સાથે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા જોડાઈ ચૂક્યા છે। બાપુ, શું કહેશો? ગઈકાલે ખેડૂતોના હિતમાં વાત કરી છે, સરકારનું કહેવું છે કે અમે જમીનથી 2 ગણા ભાવ વીજ પોલ મામલે ખેડૂતોને આપ્યા છે ને ખેડૂતોના હિતમાં નિર્ણય છે, તો કોંગ્રેસ કેમ વિરોધ કરી રહી છે? જી, પહેલા તો કાઠિયાવાડમાં કહેવત છે કે રાખ તો રાખ, હાથ તો વૈરો। અને બીજો અમારો ઉત્સાહ એ વધે છે કે આ જાડી ચામડીની સરકાર કોઈને નથી સાંભળતી। ભૂતકાળના આપને અનુભવ છે કે લાશો પડે છે તો પણ નોંધ નથી લેતી। એ લોકોને કમસે કમ વિચારતા ખેડૂતોની શક્તિએ કરી દીધા। કોંગ્રેસ જે કિસાન અધિકાર પદયાત્રા લઈને દ્વારકા જઈ રહી છે, અમને ભરોસો છે કે અમે જે કંઈ અમારી માંગણી છે, જેમ મહાભારતમાં કાળિયા ઠાકર દ્વારકાધીશે જેમ સત્યને સાથ આપીને અસત્યને નષ્ટ કર્યું હતું, એમ કળિયુગમાં પણ અમારો દ્વારકાવાળો અખિલ બ્રહ્માંડનો માલિક આ સરકારને સદબુદ્ધિ આપશે અને ખેડૂત હિતની એક નિર્ણય લેવો પડશે। આ ગઈકાલનું જે એમનું નિવેદન છે સરકારનું, એ નિવેદન ક્યાંક ને ક્યાંક બટકું નાખવાની વાત છે। મેં હકાભાનું અને જે પેલી ઉપવાસ સાવણીના સંવાદો પણ સોશિયલ મીડિયાથી યાત્રા દરમિયાન જાણ્યા, એમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનને તોડવા માટેના સરકારના પ્રયત્નો છે। એટલે જે સરકારે માવતરનો રોલ ભજવવો જોઈએ, જે ખેડૂતોની માંગણીઓ છે, સાહેબ માનો સવાલ છે। ખેડૂત છે ને જીવ આપી દે, પણ ખેતી માટે જ્યારે કંઈ પણ પ્રકારની વાત હોય તો કમસે કમ સરકારે માવતરનો રોલ ભજવવો જોઈએ, જે માવતરના રોલ ભજવવામાં એ નિષ્ફળ ગઈ છે। મારી પાસે જે માહિતી આવી છે, કચ્છમાં જે લાખો વીઘા જમીન આપે છે, 3,000 કરોડની એના ઉપર કંપનીઓ વાળા લોન લે છે, સેટલમેન્ટ થાય છે 200-300 કરોડમાં, 2600-2700 કરોડના ફાયદા થાય છે। તો આવા અબજોના અબજો ને કરોડોના કરોડો વહીવટ કંપનીઓ પ્રેમમાં જો કંપની કરતી હોય, ભાઈ સરકાર કરતી હોય કંપનીઓના પ્રેમમાં, તો ખેડૂતો માટે કેમ આ રીતનું બટકું નાખે છે? ખેડૂતોની માંગણી પ્રમાણે જ્યારે ખેડૂત એની જમીન ગુમાવી રહ્યો છે, ખેડૂતના શું કહેવાય માં જેવી જમીનની છાતી ઉપર થાંભલા એ લોકોના અને સરકાર અને કંપનીઓના ઈલુને કારણે જે કંઈ થઈ રહ્યું છે, તો ત્યાં હાથ છૂટા મૂકે છે, અબજોથી નીચે વાત નથી કરતા। અને જ્યારે સરકારને ખેડૂત માટે કંઈક આપવાની વાત હોય ત્યારે શા માટે કાતર ફેરવે છે? એટલે કાલે એ લોકોએ જે જાહેર કરવી એ એક બટકું છે। કાલે એ લોકોએ જે જાહેરાત કરી એ ક્યાંક ને ક્યાંક કંપનીઓ તરફની સરકારની ઉદારતા અને ખેડૂતો તરફની કંજુસાઈ સ્પષ્ટ છે। જી બાપુ, હાલ જે સ્થિતિ નિર્માણ થઈ છે, ખેડૂતોની તરફ આંદોલન પણ ચાલી રહ્યું છે, જી તો આ બાબતને લઈને ખેડૂતો સહમત થયા છે કે કેમ? ને તમારી સાથે જે મળી રહ્યા છે ખેડૂતો, એમનું શું કહેવું છે આ બાબતમાં? ખેડૂતો પહેલી વખત મને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોનો જે અમને રિસ્પોન્સ મળી રહ્યો છે, ખેડૂતોનો જે અવાજ છે, એ ખેડૂતોએ હવે નક્કી કરી લીધું છે કે હવે જીવતી હરતી ફરતી લાશ થઈને નથી જીવવું, હવે અવાજ ઉઠાવવો છે। કારણ કે માનો કે સરકાર, આ તો દેખીતું છે, નાનું બાળક પણ સમજી શકે ભાઈ
કે હું રિપીટ કરું કે જ્યારે કંપનીઓની વાત હોય ત્યારે 3000 કરોડ 2000 કરોડ સેટલમેન્ટ, ભાડાની જમીનો ઉપર તમને લોન લેવાની છૂટ, આ કઈ પપ્પાની ધોરાજી થોડી છે. ગુજરાતની મિલકત, ગુજરાતની જમીન એ ગુજરાતીઓની છે. અને સરકાર કદાચ બંધારણીય રીતે જાતી હોય તો સરકારને બેસાડનારા પણ ગુજરાતીઓ છે. તો એમની ઈચ્છા પડે એને એક બાજુ કરોડોના કરોડો આપણે પાછળ ઝીરો લગાવતા ભૂલી જઈએ એવા કરોડોની કરોડોને એમને ઉદાર દિલે આપી દે છે, કારણ કે ઇલેક્શનમાં ને મારો રામ જાણે ફંડ કેટલા હજાર કરોડ મળતું હશે. તો ત્યાં બધી ઉદારતા છે. અને જ્યારે ખેડૂત જગતનો બાપ, જગતનો તાત, જીવતો જાગતો ભગવાન, એને જ્યારે કઈ આપવાની વાત હોય ત્યારે કંજુસાઈ કરે છે. આ હળાહળ ખુલ્લો પડી ગયેલો સરકારનો અન્યાય છે. ખુલ્લું પડી ગયેલું એનું કંપનીઓ પ્રત્યેનું ઈલ્લું છે. પણ ખેડૂતે નક્કી કરી લીધું છે કે માથી વિશેષ કઈ ના હોય, ધરતીથી વિશેષ કઈ ના હોય. અને સવિશેષ તમને કહું, જે ખેડૂતોના ખેતરમાં થાંભલા આવે છે, હવે એ મર્યાદિત નથી રહ્યું. તારી પેઢી તું ભોગવ ને મારી પેઢી હું ભોગવું, એ સાયકોલોજી માંથી હવે ખેડૂતો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ખેડૂતોને ખબર છે કે મારા ગામના 3-4 ખેડૂતો અથવા એક ખેડૂતમાં ખેતરમાં થાંભલો આવ્યો છે તો એના એકનો પ્રોબ્લેમ આ નથી, આ ગામનો પ્રોબ્લેમ છે, આ વિસ્તારનો પ્રોબ્લેમ છે. આજે આ રીતે કંજુસાઈ કરીને, બટકું નાખીને સરકાર કંપનીને પ્રેમ કરવા માટે, કંપની પાસેથી ફંડ લેવા માટે, કંપની ઉપર હાથ રાખવા માટે એક ખેડૂતનું કરે છે તો કાલે બીજા બાજુવાળા ખેડૂતનો વારો આવશે. ઓલી કહેવત છે ને કે ધીમી બાપુડી ધીમી, મુજ વીતી તુજ વીતશે, એ ખેડૂતો સમજી ગયા છે. એટલે હવે એ પ્રોબ્લેમ નથી. સરકાર હજી ભ્રમમાં છે કે ખેડૂતો વેરવિખેર છે, કે જેને પ્રોબ્લેમ છે એ જ બહાર આવે છે. એ સરકાર ભ્રમમાં છે, પણ એનો એ ભ્રમ એને ઘર ભેગી કરી દેશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર કરશન બાપુ, તમે જોડાયા આ મુદ્દે પ્રતિક્રિયા આપી. જી, આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા. હાલ જે યાત્રા કોંગ્રેસની ખેડૂતોના સમર્થનમાં ગુજરાતભરમાં ચાલી રહી છે, ખેડૂતોને ન્યાય મળે તે માટે જે રીતે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધા છે, ત્યારે સરકારની આ જાહેરાત સામે કરશન બાપુએ કેટલાક સણસણતા સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.